Hello everyone, good morning. Myself કાવઠિયા દક્ષા છે અંબે એનસી ઠાકર સ્કૂલ. તો બાળ મિત્રો આજે આપણે ગ્રામર વિશે સમજૂતી લેવાની છે. ધોરણ 4 માં આપણે ઘણો બધો અભ્યાસ કરી ગયા ગ્રામર વિશે, બરાબર છે ને? એકવચન, બહુવચન, લિંગ પરિવર્તન, સંજ્ઞા શું છે, વિશેષણ શું છે, આ બધું આપણે એમાં શીખી ગયા છીએ. તો આપણે હિન્દી વ્યાકરણ જોઈએ કે વર્ણ છે એ અક્ષર છે, બરાબર છે ને? તો ગુજરાતીમાં આપણે અક્ષર કહેતા હોઈએ છીએ અને હિન્દીમાં આપણે વર્ણ કહેતા હોઈએ છીએ. તો સ્વર અને વ્યંજન બંને શું છે? તો કે સ્વર છે અ આ ઈ, એ બધું શું છે? સ્વર છે. ક ખ ગ એ બધું શું છે? તો કે વ્યંજન છે. આ તો આપને ખ્યાલ જ છે, બરાબર છે? તો હવે પછી આપણે જોઈએ કે વિષય આજનો છે સંજ્ઞા. तो आज हम हिंदी व्याकरण का बहुत ही मजेदार एक विषय सीखवानो છે. એ કયો છે? बराबर, એ છે संज्ञा. क्या मैं आपसे एक सवाल करूं तो आप कहते हो कि अगर मैं कहूं राम खेल रहा है तो यहाँ राम क्या है? अगर मैं શું કહું છું, તમને એવો પ્રશ્ન પૂછું છું કે રામ ખેલ રહા હે, તો અહીંયા શું આપેલું છે? રામ છે એ શું છે? તો यह एक नाम है. રામ છે એક શું છે બેટા? નામ. તો બરાબર, રામ છે નામ છે એટલે રામ છે શું થશે? સંજ્ઞા થશે. પછી અહીંયા આપેલું છે यह एक नाम है. और अगर मैं कहूँ गाय घास खाती है, गाय શું કરે છે? ઘાસ ખાય છે, બરાબર? તો ગાય છે એ એક પણ શું થયું? નામ થયું. તો ગાય भी एक શું છે? નામ છે. तो बच्चों आज हम सीखेंगे संज्ञा किसे कहते हैं. संज्ञा છે એ કોને આપણે કહેવાની એ આપણે વિશે સમજૂતી લઈએ. तो કે પરિભાષા છે, ધ્યાનથી સાંભળજો બેટા, કે જે શબ્દ से किसी व्यक्ति, स्थान, वस्तु या जानवर का नाम पता चले उसे संज्ञा कहते हैं. શું આપેલું છે બેટા અહીંયા? કે જે શબ્દ છે કિસી વ્યક્તિ, કોઈ વ્યક્તિનું નામ હોય છે, કોઈ સ્થાનનું એક ચોક્કસ નામ બતાવવામાં આવેલું હોય છે, એક વસ્તુ હોય છે એનું પણ નામ હોય છે, જાનવર હોય છે એમનું પણ નામ હોય છે, રંગ હોય છે એમના પણ અલગ અલગ કલરના નામ હોય છે, બરાબર? તો આ બધું શું છે? તો કે આ બધું એક સંજ્ઞાના પ્રકાર છે. बस इस आसान भाषा में समझते हम कि नाम का मतलब नेम, बराबर ने? नाम ने આપણે શું કહીએ છીએ? ઇંગ્લિશમાં નેમ કહીએ છીએ. તો जिसका नाम हो वही संज्ञा है. કે જેને નામથી, કોઈ વસ્તુના નામથી આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ, બોલાવીએ છીએ, તેમને શું કહેવાય છે? સંજ્ઞા કહેવાય છે. ઉદાહરણ से समझे तो व्यक्ति, તો કે રામ, સીતા અને શિક્ષક એ ત્રણેય શું છે? એ ત્રણેય એક વ્યક્તિ છે. જો રામ છે એમનું એક નામ છે, એક વ્યક્તિ છે એમનું નામ શું છે? રામ છે. અને કોઈ ભગવાનનું નામ પણ આપણે શું કહેતા હોઈએ છીએ? સીતા છે, રામ છે. શિક્ષક, શિક્ષક છે બેટા, ઘણા બધા નોકરી કરતા હોઈએ છીએ, તો આપણે એમ કહીએ તમે કઈ નોકરી કરો છો, તો એ કહી શકે કે હું એક શિક્ષક છું, બરાબર છે? તો હવે સ્થાન જોઈએ તો કે સ્કૂલ, સુરત અને ભારત આ ત્રણેય શું છે? એક સ્થાન છે, બરાબર? આપણા દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે, દેશો આવેલા છે, અલગ અલગ જિલ્લાઓ છે, તાલુકા, ગામ, આ બધાના કંઈક ને અલગ અલગ નામ આપેલા છે. તમને એવું કહે કે તમે ક્યાં રહો છો, તો તમે હાલ તો એમ જ કહેશો ને કે સુરતમાં રહીએ છીએ, બરાબર છે? તો સુરત શહેર છે એ પણ શહેરનું એક નામ કહેવાય. અલગ અલગ શહેરો હોય છે તો બધા શહેરોના, અમદાવાદ છે, મુંબઈ છે, આ બધા શહેરોના નામ છે. તો અહીંયા આપેલું છે સ્કૂલ. આપણે જોઈએ કે આપણા સુરતની સ્કૂલો લઈએ કે સુરતમાં કેટલી બધી સ્કૂલો છે કે જેમના નામ અલગ અલગ હોય છે, બરાબર ને? તો એ સ્કૂલમાં આપણે એમ કહીએ કે તમે ક્યાં ભણો છો, કઈ સ્કૂલમાં ભણો છો, તો આપણી સ્કૂલનું આપણે નામ આપવાના જ છીએ ને? તો એ સ્કૂલનું નામ છે એ પણ એક શું છે? સંજ્ઞા છે. સુરત જોયું ને કે આપણે સુરત શહેરમાં, ક્યાં શહેરમાં રહો છો, તો સુરત. અહીંયા કોઈ કે અમદાવાદ કે, એ પણ શું થશે? એક ચોક્કસ સ્થાનનું નામ થશે. એટલે કે અહીંયા શહેરનું નામ સુરત આપેલું છે. હવે જોઈએ અહીંયા ભારત. આપણા દેશનું નામ શું છે? તો કે ભારત છે. તો કે ભારત દેશ છે, એવી જ રીતે ઘણા બધા દેશો આવેલા છે, બરાબર છે ને? તો કયા દેશમાં છે, આપણા દેશમાં બહારથી આવે છે, આ બધું આપણે જોતા હોઈએ કે ઘણા આપણા ભારતીય લોકો બહારના દેશમાં જઈને વસવાટ કરતા હોઈએ છીએ, કોઈ કામ માટે બહાર ગયા હોય છે, બરાબર ને? તો એમનું એક ચોક્કસ સ્થળ બતાવે છે. પછી જોઈએ વસ્તુ. તો વસ્તુમાં જોઈએ કિતાબ, પેન અને ટેબલ, એ ત્રણેય શું છે? વસ્તુ છે. ફિલહાલ બેટા તમે જે ભણી
છો, બરાબર. તમારી પાસે કોઈ બુક્સ છે, કિતાબ છે, એમાં પણ એક નામ આપેલું છે કે આ બુક્સ ગુજરાતીની છે, આ બુક્સ હિન્દીની છે, આ ગણિતની છે, બરાબર ને. એવી જ રીતે તમે પેન વાપરો છો, એ પેન ઉપર પણ અલગ અલગ નામ આપેલા છે કે આ કંપનીની પેન છે, આ કંપનીની પેન છે. પેન્સિલમાં પણ એવું જ હોય છે, બરાબર. તો એ પેન, પેન્સિલ, ઇરેઝર, નોટ્સબુક, તમારું છે લખવા માટેનું પેડ છે, બેન્ચીસ છે, એક વસ્તુ છે. એ બધી વસ્તુ તમને કોઈ એવું લોકો એવું કે પેલી વસ્તુ આપને, પણ તમે નહીં સમજો કે વસ્તુ શું માગે છે. પણ કોઈ તમને એવું કે પેલી બેગ છે મને આપ, તો તમે તરત સમજી જશો ને કે પેલી બેગ આપવાનું મને કહે છે. તો બેગ શું થશે? એક વસ્તુનું નામ થશે. પેલો ફેન ચાલુ કર, બરાબર. તો એ ફેન છે, પંખો છે બેટા, એ પંખો છે એમનું નામ છે. આપણે એમ કીધું એ ઓલું ચાલુ કર, એવું ના કહીએ બેટા. અથવા તો લાઈટ ચાલુ કર, બરાબર. તો એમના કોઈ વસ્તુ છે એમના નામ આપેલા છે જેમને આપણે સંજ્ઞા કહી શકીએ છીએ. પછી જોઈએ બેટા જાનવર. તો ગાય, કૂતરા, ઘોડા. જાનવર છે આપણે અલગ અલગ ઘણા બધા જાનવરો છે, જંગલી જાનવરો છે. એવી જ રીતે આપણે પાલતુ પણ જાનવરો હોય છે કે જે ઘરે આપણે પાળી શકતા હોઈએ છીએ. હિંસક જાનવરો હોય છે, બરાબર છે. એ જાનવરોથી આપણે તો ડરતા જ હોઈએ છીએ, જંગલમાં રહેતા હોય છે. એ જાનવરો કેવા હોય છે? જંગલી જાનવરો હોય છે. પછી જોઈએ કે સિંહ છે, બરાબર. ઘણા બધા જાનવરો આવતા હોય છે, એમાં સિંહનું પણ નામ અલગ છે, એનો આકાર અલગ છે, બરાબર છે ને. સિંહને આપણે જોઈએ તો તરત વર્તી જઈએ કે આ સિંહ છે, આ વાઘ છે, આ દીપડો છે, આ હરણ છે, આ હાથી છે. અલગ અલગ બધા પ્રાણીઓના નામ આપેલા છે. તો એ પ્રાણીઓના કદ અને આકારથી આપણે સમજી જતા હોઈએ છીએ કે આ પ્રાણીઓનું નામ છે. તો એવી જ રીતે બધા પ્રાણીઓનો, ગાય છે, ભેંસ, બકરી, બરાબર. આ બધા પ્રાણીઓને આપણે કેવી રીતે સમજી શકીએ છીએ કે એમનું કંઈક ને કંઈક નામ આપેલું છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ છે નામ એને શું કહીએ છીએ? આપણે સંજ્ઞા કહીએ છીએ. અહીંયા આપેલું છે ગાય, બરાબર. ગાય પણ એક પ્રાણી છે, બરાબર. અહીંયા કૂતરા, ઘોડા, ત્રણેય શું છે? અલગ અલગ પ્રાણી છે. તો એના ત્રણેયના કંઈક ને કંઈક જો નામ આપેલા છે, જેથી કરીને આપણે એમને શું કહીએ છીએ કે જાનવરના જે નામ છે એને આપણે સંજ્ઞા તરીકે ઓળખી શકીએ છીએ. तो बच्चों नाम वाला हर शब्द क्या कहलाता है? तो के संज्ञा. એટલે કે જે નામથી શરૂઆત થતી હોય છે જે વાક્યની, એમને એ શબ્દ છે એમને શું કહેવાય છે? તો કે संज्ञा કહેવાય છે. તો આપ हमने घर पे बैठे एक विचार करिए बेटा कि यहाँ શું આપેલું છે કે हर शब्द क्या कहलाता तो है? संज्ञा. छोटी एक एक्टिविटी આપણે કરીએ. अब आपने घर में बैठकर एक विचार करो. તમે તમારા ઘર પર બેસી ગયા છો અને એક વિચાર કરવાનો છે. અભી હાલ તમે એવો વિચાર કરો કે આપકા નામ क्या है? તો તમને તરત જ યાદ આવશે કે મારું નામ XYZ જે હોય એ તમારું નામ એટલે કે સંજ્ઞા. પછી અહીંયા આપેલું છે આપકે શહેર કા નામ क्या है? તમારા શહેરનું નામ શું છે? તો એ તરત યાદ આવી જશે કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જે કંઈ પણ સિટીમાં તમે રહેતા હશો, જે કંઈ ગામડામાં તમે રહેતા હશો, તો એનું તમે નામ બોલશો. એટલે એ શું છે? એક સંજ્ઞા છે. એ सब क्या है? तो के संज्ञा. પછી બીજું જોઈએ, कुछ शब्द बोलूंगा, आपको सोच के जवाब देना है. तो અહીંયા આપેલું છે બેટા મોહન, દોડના, બિલ્લી, સુંદર, દિલ્હી. તો મોહન છે એ શું છે? એક નામ છે. દોડના શું છે? એક ક્રિયા છે બેટા. દોડવું છે એ શું થાય? એક ક્રિયા. પછી આપેલું છે બિલ્લી, સુંદર, દિલ્હી અને મોહન, બિલ્લી અને દિલ્હી. એ ત્રણેય શું છે બેટા? સંજ્ઞા છે. સંજ્ઞા એટલે કે મોહન છે એ પણ એક વ્યક્તિનું નામ છે, જેથી કરીને આપણે મોહનને શું કહી શકીએ? સંજ્ઞા કહી શકીએ. બિલ્લી છે, બિલ્લી પણ એક પ્રાણીનું નામ છે. ગાય, ભેંસ, ઘોડા આ બધું જોયું હતું ને, એની અંદર એ બિલ્લીનો સમાવેશ થાય છે. એટલે બિલ્લી છે એ પ્રાણીઓનું નામ છે. પછી અહીંયા આપેલું છે દિલ્હી. દિલ્હી છે એ પણ એક શહેરનું નામ છે. જોયું ને આપણે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જે કઈ સિટી છે, તો દિલ્હી છે એ શું છે બેટા? એક પ્રકારનું શહેરનું નામ છે. સરસ બેટા, સરસ. તમને સંજ્ઞા શું છે એમના વિશે સમજૂતી મળી ગઈ હશે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ એવરીવન.